જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। અહીં કોંગ્રેસના સુપડા સાફ થયા। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર તમામ બેઠક પર જીતી ગયા છે। અહીં 28 બેઠક પર ચૂંટણી થવાની હતી, પરંતુ ચૂંટણી પહેલા જ 16 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા અને તે બાદ 12 જેટલી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને હવેની જે 12 બેઠક પર ચૂંટણી થઈ હતી તે તમામ 12 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। જાફરાબાદ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના ગઢમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો તેવું કહી શકાય। તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે। 16 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ થયા હતા, જ્યારે 12 બેઠકની ચૂંટણી માટેની મતગણતરી આજરોજ થઈ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી થઈ તેમાં પણ ભાજપના 12 ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। આમ 28 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત, કોંગ્રેસનો સફાયો થયો। કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પટેલ ખારવા સમાજ પ્રમુખ શ્રી ખારવા સમાજ બોર્ડ એસોસિએશન। આજે જાફરાબાદ નગરપાલિકા 28 સીટ સાથે એક પણ સીટ જે ગયા વખતે સમરસ થઈ હતી, આ વખતે કોંગ્રેસને એમ થયું કે ભાજપની સામે લડી લેવું છે, તો અમે 12 સીટમાં લડ્યા અને 12 સીટમાં લડીને પણ જંગી બહુમતીથી ચૂંટાણા અને નગરપાલિકા 28 સીટની ડિક્લેર થઈ છે। અમે આજે એમાં હીરાભાઈ સોલંકી આપણા ધારાસભ્યશ્રીએ ખૂબ જ મહેનત કરી છે કે મારી ધારાસભા નગરપાલિકા, જોકે પહેલા આપણે 16 સીટ સાથે બિનહરીફ તો થઈ જ ગયા છે, પરંતુ 28 સીટમાં હીરાભાઈ સોલંકીએ મહેનત કરી છે। આ સમયે અમે તમામ મતદારોનો, જાફરાબાદના તમામ મતદારોનો પણ દરેક સમાજના, કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ જ મોટું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। આવતા 5 વર્ષની અંદર અમે બધા સાથે મળી અને જાફરાબાદનો કેમ વધારે વિકાસ થાય, આ માટે અમે વિચારશું। જય હિન્દ, જય ભારત। જ્યારે નગરપાલિકાનું સ્થાનિક ઇલેક્શન હતું એમાં 16 સીટ તો પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની બેરીફ થઈ ગઈ હતી, એમાં કોઈ શંકાને સ્થાન નહોતું અને જે આ 3 સીટ જે લડવાની હતી, 3 વોર્ડમાં જે લડવાનું હતું એમાં બી કોઈ શંકાને સ્થાન પહેલેથી જ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી લડશે અને 100% લડીને પણ બતાવી, બરાબર। એટલે બધી જાફરાબાદની જનતાએ જે ખોબલે મત આપ્યા છે એમાં પણ રિઝલ્ટ બી બતાવે છે, આંકડા બી બતાવે છે કે કઈ રીતે મત આપ્યા છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે અમારી, એ અમારા સમાજ લેવલે હોય। સમાજ લેવલે કેમ કે કોળી સમાજમાં પણ બિનહરીફ ચૂંટણી, અમારી બધી સીટો બિનહરીફ અને ખારવા સમાજમાં બિનહરીફ, ઓલમોસ્ટ બિનહરીફ જ હતું, બરાબર। એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજ લેવલે અમે લોકો સાથે મળી અને જાફરાબાદનો કેવી રીતે વિકાસ થાય એ ધ્યાને રાખીને અમે સૌ હારે મળીને વિકાસ કરીએ છીએ। હું જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ। જાફરાબાદ નગરપાલિકા સ્વરાજની ચૂંટણી હતી, એમાં 16 સીટ બિનહરીફ થઈ હતી અને 4 વોર્ડમાં ભાજપ 10 સીટની ઉમેદવાર હતા, 12 ઉમેદવાર હતા અને જંગી બહુમતીથી ચૂંટ્યા છે। એ બદલ જાફરાબાદ શહેરજનોનો હું આભારી છું।